તો અમદાવાદમાં સાણંદમાં દારૂ પાર્ટી મુદ્દે સરકાર પર કોંગ્રેસના પ્રહાર જોવા મળ્યા। ગૃહ વિભાગની કામગીરી સામે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે। નશાબંધી મુદ્દે સરકારનો ચહેરો ખુલ્લો પડી રહ્યો છે। મનીષ દોશીનું આ નિવેદન ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનું બેફામ વેચાણ। સાણંદમાં 81 લોકો દારૂ પાર્ટીમાં ઝડપાયા। દારૂની મહેફિલ સામે કડક પગલાં નથી લેવાતા તો નાની માછલીને બદલે મોટા મગરમચ્છ પર કાર્યવાહી થવી જોઈએ તેવી મનીષ દોશીએ માગ કરી છે। કાયદાની દ્રષ્ટિએ જોઈએ તો મહેફિલ પકડાય થોડાક દિવસ બે દિવસ સુધી પોલીસ વાતો કરે કે અમે કરી, પણ હકીકતની અંદર મોટા પાયે ચાલતો આ દારૂનો કારોબાર અને એના કારણે થતી મોટી મોટી મહેફિલો અને આ મહેફિલો સામે કડક પગલાં ન લેવાની ભાજપા સરકારની અને ખાસ કરીને ગૃહ વિભાગ જે ભ્રષ્ટાચારનો એપી સેન્ટર છે એના કારણે ગુજરાતમાં બધું ચાલી રહ્યું છે। હજી સુધી એક પણ મહેફિલની અંદર અને પકડાયેલા કરોડો રૂપિયાના દારૂના કન્ટેનરોમાં પણ ક્યાંય પણ એવું સરકાર તરફથી જાહેર કરવામાં નથી આવતું કે દારૂ ક્યાંથી આવ્યો,